વાલોડના બુહારીના વેપારીને હની ટ્રીપમાં ફસાવી 50 લાખની ખંડણી મંગાયા બાદ પહેલા હપ્તાના રૂપિયા 20 લાખ લેવા જતા મહિલા અને વકીલ રંગે હાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાઈ ગયા હતા। નાના વરાછાની હેતલ બારૈયાએ વેપારીને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધ્યા બાદ ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું। વાલોડ જિલ્લાના બુહારી ખાતે રહેતા 50 વર્ષીય મહેશભાઈ નામ બદલ્યું છે, વ્યાપારી છે। જૂન 2022માં સુરતમાં મોટા વરાછા ખાતે રહેતા મિત્રને મળવા ગયા હતા ત્યારે નાના વરાછામાં રહેતી હેતલ બારૈયા સાથે પરિચય થયો હતો। હેતલે સામે ચાલીને મોબાઈલ નંબર આપી મિત્રતા કેળવવા સાથે નિયમિત ફોન કરવાના પણ શરૂ કર્યા હતા। મહેશભાઈ હેતલને સુરત મળવા પણ જતા હતા। તેઓ મોલ અને ગાર્ડનમાં પણ ફરવા જતા હતા। હેતલ બારૈયાના ડિવોર્સ થઈ ગયા હતા અને તેની એક દીકરી હોય આર્થિક તંગીની વાત કરતા મહેશભાઈ ઘરખર્ચના રૂપિયા તેણીને નિયમિત આપતા હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા અને બાદમાં શહેરની અલગ અલગ હોટલોમાં જઈ શરીર સંબંધ પણ બાંધતા હતા। હેતલ વોટ્સએપ પર વિડીયો કોલ કરી સહવાસની ઈચ્છા વ્યક્ત કરતી હતી। પોતે નિર્વસ્ત્ર થઈ મહેશભાઈને પણ વિડીયો કોલમાં ન્યૂડ થવા મજબૂર કરતી હતી। ગત તારીખ 8/11/25ના રોજ હેતલ બારૈયાએ વોટ્સએપમાં વિડીયો મોકલ્યો હતો। ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી હેતલે હેમંત પંચાલને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 50 લાખની ખંડણી પણ માંગી હતી। મહેશભાઈએ નાણાં ન હોવાનું જણાવતા હેતલે ડરાવવા માટે મહિલા પોલીસમાં અરજી કરી હતી। પોલીસ મથકે બંને પક્ષ જવાબ લખાવવા ગયા હતા। હેતલ બારૈયા તેના વકીલ અભિષેક શેઠિયા સાથે ત્યાં ગઈ હતી। અભિષેક શેઠિયાએ નાણાં નહીં આપે તો એટ્રોસિટી અને બળાત્કારના ખોટા કેસમાં ફરસાવી દેવાની ધમકી આપવા સાથે જામીન પણ નહીં થવા દેવાની દમદાટી આપી હતી। આખરે મહેશભાઈ સમાધાન માટે તૈયાર થઈ ગયા હતા। વકીલ અભિષેક શેઠિયા અને હેતલે મહેશભાઈને મીટિંગ કરવા બોલાવી સેટલમેન્ટ પેટે 42.50 લાખ માંગ્યા હતા। પહેલા સ્ટેજમાં 20 લાખ આપવાની વાત કરતા મહેશભાઈએ મિત્રો સગા પાસેથી 20 લાખની વ્યવસ્થા કરી હતી। વકીલ શેઠિયાએ વીઆર મોલ પાસે નાણાં આપવા જણાવતા હેમંત પંચાલ 20 લાખ લઈ સીધા ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યા હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે છટકો ગોઠવ્યું હતું। માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલ સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરते હોવાની અલગ અલગ જગ્યાએ એમણે ફરિયાદ કરી હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ 42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ, એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો 42,50,000 રૂપિયા આપવાના। એમાંથી 20 લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના PSI પુવાર સાહેબ અને ND મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે। હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેન એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ, આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે। આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી। તો આવા કેસોમાં પહેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।